નમસ્કાર મિત્રો પાયલ ગોટી કેસ શું ખરા અર્થમાં અભરાઈએ ચડી ગયો છે, અધવચ્ચે લટકી રહ્યો છે? પાયલ ગોટી કેસમાં ન્યાય ક્યારે મળશે? શું રિપોર્ટ જે નિર્લિપ્ત રાયે સબમિટ કર્યો છે, જે વાતો છે, તે લાપતા થઈ ચૂક્યો છે? શા માટે હજુ સુધી ડીજીપી પાસે પહોંચ્યો નથી? એકબીજાને ખો કેમ આપવામાં આવી રહ્યો છે? 1300 થી વધુ કલાકો પસાર થઈ ચૂકી છે, 2 મહિના નજીકનો સમય થવા આવ્યો છે, પરંતુ આ કેસમાં હજુ સુધી કોઈ મોટી કાર્યવાહી કેમ નહીં? આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં. 1300 થી વધુ કલાકો, 2 મહિના જેટલો સમય થવા આવ્યો. આ અમે એટલા માટે બોલી રહ્યા છીએ કે જો અમરેલીમાં કોઈ દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય બને છે, આ પ્રકારની ઘટના બને છે, તો તેને અને તેના પરિવારને આટલી તૈયારી રાખવાની કે આટલો સમય તો લાગશે. અને તેમાં પણ જો કોઈ મોટા નેતા હોય તો બેશક તમારે આટલા સમયનું નક્કી રાખવાનું, કારણ કે અત્યારે આ કેસમાં આટલો સમય થઈ ચૂક્યો છે. ભૂતકાળમાં ઘણા કેસો છે કે આનાથી પણ વધુ સમય થયો હોય, પરંતુ આ કેસમાં જે પ્રકારે લોકો સહભાગી બન્યા, આ કેસમાં જે પ્રકારે વિપક્ષના નેતાઓએ રસ લીધો, જે પ્રકારે તેઓ બોલ્યા, આ કેસ જે પ્રમાણે ગુજરાતમાં ચાલ્યો તે પ્રમાણે હજુ સુધી તેના પર કાર્યવાહી કેમ નથી થઈ તે લોકો સવાલ પૂછી રહ્યા છે. મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે. અમે આજથી થોડા દિવસો પહેલા આપને પહેલા જ કહી દીધું હતું કે આ મામલો હાઈકોર્ટ જશે, પરંતુ ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથા પર હતી. એટલા માટે વકીલ આનંદ યાજ્ઞિક થોડો સમય માટે રૂક્યા અને તેઓ હજુ હમણાં જ હાઈકોર્ટ પહોંચ્યા હતા અને તેમણે પિટિશન દાખલ કરી દીધી છે. વાત એ છે કે પિટિશનમાં શું કહેવામાં આવ્યું, તેઓ હાઈકોર્ટ શા માટે ગયા, તેમની માંગ શું છે અત્યારની, તે તમામ મુદ્દે વાત કરવી છે. વાત એ છે કે પોલીસ અધિકારી અમરેલી એસપી સંજય ખરાગ સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? અલગ અલગ મુદ્દાઓ આનંદ યાજ્ઞિક દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. પહેલી વાત તો એ છે કે કસ્ટડી વાયોલન્સ રિકન્સ્ટ્રક્શન કેમ કરવામાં ના આવ્યું? સામાન્ય રીતે જ્યારથી રિકન્સ્ટ્રક્શન શરૂ થયા તો બંને માટે હોવા જોઈએ. જો શંકાસ્પદ આરોપીનું તમે રિકન્સ્ટ્રક્શન કરી શકો તો પછી જવાબદાર હોય પોલીસ અધિકારીઓ તો તેની સામે પણ કરી શકાય, પરંતુ કેમ કરવામાં ના આવ્યું? શો કોઝ નોટિસ કેમ પાઠવવામાં ના આવી જવાબદાર અધિકારીઓને કે તમે જવાબ આપો? શો કોઝ નોટિસ એટલે કે જવાબ આપો, તમે તમારા રહેતા આ પ્રકારની સ્થિતિ કેમ બની, જેલમાં આ પ્રકારનું કૃત્ય કેમ થયું, રાત્રે 12 વાગે ધરપકડ કેમ કરવામાં આવી? વાત એ છે. ડિપાર્ટમેન્ટલ એક્શન, તમે કાર્યવાહી દરમિયાન કયા એક્શન લીધા છે? ડિપાર્ટમેન્ટલ એક્શન વાત એ પણ છે, એની પણ વાત કરવામાં આવી છે. સીસીટીવી ચેક કરવામાં આવે, આ પહેલેથી કહેતા રહ્યા છે પાયલ ગોટીના વકીલ અને તેમના સમર્થકો કે ભાઈ પહેલેથી સીસીટીવી ચેક કરવામાં આવે કે તેની આજુબાજુ કોણ હતા, જેમ કે પોલીસ સ્ટેશને કોણ હતા, સરઘસ નીકળ્યું ત્યારે કોણ હતા, ત્યારબાદની ઘટનાઓમાં કોણ હતા, પત્રકાર પરિષદ થઈ ત્યારે રસ કોણે લીધો. એટલે કે જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પીએ આજુબાજુ રખડતા હોય તો પછી ખરા અર્થમાં તેમના ઈશારે આ કામ થયું છે તેવું તેમનું કહેવું છે. પણ તે રીતે સાબિત પણ થઈ શકે કે નહીં એ સવાલ છે, કારણ કે તેઓ તો હાજર નહોતા, તેમના કોઈ વ્યક્તિ હાજર રહે અથવા તો તેમના સમર્થકો હાજર હોય, તેમના પરથી શું સાબિત થઈ શકે કે આ તેમના કહેવાથી થયું છે? એટલે કે આ પ્રકારનું કહેવામાં આવ્યું છે. ડીકે બાસુ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જો કોઈ વ્યક્તિ જેલમાં હોય અને તેના પર અત્યાચાર ગુજારવામાં આવે તો પછી એ પોલીસ અધિકારી સામે સરકાર કોર્ટમાં, હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ દાખલ કરી શકે, પરંતુ હજુ સુધી નહીં. આ બધી વસ્તુ, આ બધી વાત એક તરફ મૂકી દો, પરંતુ જે નિર્લિપ્ત રાયે રિપોર્ટ આપ્યો છે, રિપોર્ટ હજુ સુધી બહાર નથી આવ્યો. એ રિપોર્ટની નકલની પણ માંગ કરવામાં આવી છે. આજથી ઘણા દિવસો પહેલા એ રિપોર્ટની નકલ માટે પણ કહેવામાં આવ્યું હતું કે હજુ સુધી રિપોર્ટની નકલ નથી મળી, પણ હવે તો ડીજીપીએ પણ કહી દીધું કે એ રિપોર્ટ અમારા સુધી પહોંચ્યો જ નથી. એટલે તમે જુઓ કે નિર્લિપ્ત રાયની તપાસને પણ ઘણા દિવસો થઈ ચૂક્યા છે, અને આ પ્રકારે જો ગુજરાતમાં કેસ ચાલી રહ્યો હોય, આ પ્રકારે સળગતો કેસ હોય, તો પછી આ રિપોર્ટ કેટલી કલાકોમાં ડીજીપી સુધી પહોંચે એ તમે વિચારી શકો, પરંતુ ડીજીપીએ કહ્યું કે આ રિપોર્ટ અમારી સુધી નથી પહોંચ્યો. વાત તો એ છે કે બીજી તરફ તેવા સમાચાર મળી રહ્યા છે, તેવા વાવડ મળી રહ્યા છે કે રિપોર્ટ તો આપી દેવામાં આવ્યો છે. હવે વાત અલગ હોય અને નિવેદન અલગ હોય. માનીએ કે આ વાતો ફરી રહી છે
એના પર વધુ વિશ્વાસ ના હોય ને ડીજીપીએ નિવેદન આપ્યું તેના પર વધુ વિશ્વાસ કરી શકાય. પણ રિપોર્ટ હજુ સુધી સબમિટ નથી થયો. ચાલો માની લઈએ તો શા માટે સબમિટ નથી થયો? શું તેવું તો શું થયું છે? કેમ હજુ સુધી તપાસ ચાલી રહી છે? વાત એ હતી કે અમરેલીના તે પછી એસપી સંજય ખરાત હોય, પછી મહિલા કોન્સ્ટેબલ હોય, મહિલા પીએસઆઈ હોય, તમામની વાત હતી કે ભાઈ કાર્યવાહી કરવામાં આવી શકે છે અને આવનાર સમયમાં તે રિપોર્ટમાં કોનું નામ હશે તેને લઈને અલગ અલગ ચર્ચાઓ થતી હતી. પરંતુ રિપોર્ટ જ હજુ બહાર નથી આવ્યો તો શું કરે? કારણ એટલા માટે જ તે રિપોર્ટ માગવા તેઓ હાઈકોર્ટ ગયા છે, આનંદ યાજ્ઞિકની. એટલે કે અલગ અલગ મુદ્દે અત્યારે ચર્ચા થઈ રહી છે. આનંદ યાજ્ઞિક હાઈકોર્ટમાં ગયા છે, પિટિશન દાખલ કરી છે. પાયલ ગોટી તેમની સાથે હાઈકોર્ટ પહોંચી હતી. તેમના દ્વારા પણ અલગ અલગ મુદ્દે નિવેદનો આપવામાં આવ્યા હતા. પણ હવે આવનાર સમયમાં રિપોર્ટ જે નિર્લિપ્ત રાયે આપ્યો છે અથવા આપવાનો બાકી છે તે રિપોર્ટમાં શું છે તે વાત છે. મોટાભાગના લોકો તેવું કહે છે કે જે રિપોર્ટ છે તે તો આપી દીધો છે, પરંતુ આ રિપોર્ટ રોકવામાં આવી રહ્યો છે. આ રિપોર્ટ જાહેર ન કરવામાં આવે તે પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે અને તેમાં જેનું નામ છે તેને બચાવવામાં આવી રહ્યા છે. આ પહેલાં પણ આપણે વાત કરી હતી કે આપણે ત્યાં સારા નેતા તેને માનવામાં આવે છે લોકો વચ્ચે, વ્યાખ્યામાં નહીં, લોકો વચ્ચે લોકો એને સારા નેતા માને છે કે જે નેતા એમનું કામ કરે, એનું કામ અટકવા ના દે, અથવા તો એના ઈશારે કામ કર્યું હોય તો એને જેલ સુધી જવા ના દે. અને જો આ વસ્તુ કરે છે તો એ નેતાની ધાક કહેવાય કે ખરા અર્થમાં એ નેતા બાહુબલી નેતા કહેવાય કે જે નેતા તમને આદેશ આપે છે તો પછી તમને બચાવવાની પણ તાકાત રાખે છે. આ કેસમાં પણ કદાચ તેવું જ થઈ રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે કૌશિક વેકરિયાનું નામ હતું, દારૂ ખુલ્લે આમ વેચાય છે. કિશોર કાનપરિયાએ પત્ર લખ્યો, કૌશિક વેકરિયાનું નામ આવ્યું. કૌશિક વેકરિયાના નામ આવ્યા બાદ તપાસ થઈ. કિશોર કાનપરિયાએ કહ્યું આ પત્ર મેં નથી લખ્યો. તપાસ થઈ. મનીષ વઘાસિયા, પાયલ ગોટી આ સહિતના 4 લોકોને પકડવામાં આવ્યા. શંકાસ્પદ આરોપી છે તો પછી અલગ અલગ વિસ્તારમાંથી કાઢી તેમનું સરઘસ કાઢવામાં આવ્યું. પત્રકાર પરિષદમાં પાછળ ઊભા રાખવામાં આવ્યા, જેલમાં નાખવામાં આવ્યા, માર મારવામાં આવ્યો તેવા આક્ષેપ. આ તમામ માહિતી આપણી સામે આવી ચૂકી છે. કૌશિક વેકરિયાનું નામ છે તો લોકો વાતો પણ તે કરી રહ્યા છે કે કૌશિક વેકરિયાના ઈશારે હજુ સુધી કોઈ મોટી કાર્યવાહી થઈ નથી. જોઈએ હવે આવનાર સમયમાં ક્યારે કાર્યવાહી થાય છે, પોલીસ પર એક્શન લેવાય છે કે નહીં. સંજય ખરાત સામે, અમરેલી એસપી સામે ખાતાકીય તપાસ કરવાની વાત છે, તેના સામે પણ કાર્યવાહી કરવાની વાત છે. જોઈએ હવે આવનાર સમયમાં ક્યારે થાય છે. ભૂતકાળમાં થોડા સમય પહેલાં છે તેઓ મુખ્યમંત્રીને મળવા પણ ગયા હતા. એ માહિતી પણ અમે આપને શેર કરી હતી. જોકે પોલીસ અધિકારીઓ, નેતાઓ મુખ્યમંત્રીને મળતા રહેતા હોય છે, પરંતુ અત્યારે અમરેલી કેસ સળગી રહ્યો છે અને આ પરિસ્થિતિમાં મુખ્યમંત્રી સાથે વાત ન થાય, કદાચ તેવું ના બને. અને વાત થઈ હોય તો શું વાત થઈ હોય એ બાબતે પણ આપણે ચર્ચા કરી હતી. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી થાય છે કે નહીં, કોર્ટ જે રિપોર્ટ છે તે બહાર લાવે છે કે નહીં. ડીજીપીએ તો હાથ ઊંચા કરી દીધા છે કે ભાઈ મારી સુધી રિપોર્ટ પહોંચ્યો જ નથી. અને ચાલો રિપોર્ટ આવનાર સમયમાં પહોંચે છે તો તેમાં નામ કોના હશે એ પણ જોવાનું રહેશે. જે અધિકારીઓ છે તેની સામે ખાતાકીય તપાસ અને કાર્યવાહી થાય છે કે નહીં. અમરેલી એસપી ખરા અર્થમાં બચે છે કે પછી આ કેસમાં ભરાઈ જાય છે તે પણ જોવું રહ્યું. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ સમગ્ર કેસને લઈને, હાઈકોર્ટ કેસ પહોંચ્યો છે તેને લઈને શું પોલીસ અધિકારી પર કાર્યવાહી થવી જોઈએ? કારણ કે કોઈ મહિલાની રાત્રે 12 વાગે તમે ધરપકડ ના કરી શકો. તમારે મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી પડે. જો તમે મેજિસ્ટ્રેટની પરવાનગી નથી લેતા તો પછી 24 કલાકની અંદર તમારે જવાબ પણ આપવો પડે. એટલે કે તમારે તેમને કહેવું પડે કે શું કામ તમે તેમની આ સંજોગોમાં ધરપકડ કરી. લોકોને સમજાતું નથી કે પાયલ ગોટી એવો તો શું ગુનો કર્યો હતો કે રાત્રે 12 વાગે ધરપકડ કરવાની નોબત આવી. એવો મોટો કેસ તો હતો નહીં કે તમે રાત્રે 12 વાગે ધરપકડ કરી લો. ચાલો ધરપકડ તો કરી લીધી, પરંતુ મેજિસ્ટ્રેટને જવાબ શું આપ્યો હશે? કારણ કે તમારે 24 કલાકની અંદર કાં તો લેખિત અથવા તો તમારે સામાન્ય રીતે જવાબ એમના સુધી પહોંચાડવાનો હોય છે મૌખિક. તેમણે શું જવાબ પહોંચાડ્યો હશે? અને શું સામે સવાલો થયા હશે કે મોટા મોટા કેસમાં ખનીજ માફિયાઓ ફરી રહ્યા છે, દારૂની હાટડીઓ ધમધમી રહી છે, ગામડાઓ સુધી ડ્રગ્સ પહોંચી ચૂક્યું છે, તો આ લોકોને તો તમે લઈને આવતા નથી. આ લોકોની તો અડધી રાત્રે ધરપકડ કરતા નથી. તો આની કેમ? શું પૂછ્યું હશે એ પણ એક સવાલ છે. આપનું શું કહેવું છે આ બાબતને લઈને એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો.
વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.